સમાચારમાં આગળ વધીએ તો અંબાજી મંદિરના ભંડારામાં દાન ચોરીનો મામલો. કલેક્ટરે એસઓપી નક્કી કરી કડક નિયમો બનાવ્યા. 2 માસ અગાઉ મંદિરના ભંડારાના દાનમાંથી 1.4 લાખની ચોરી થઈ હતી. ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકોલ પટેલ સામે ફરિયાદ થઈ છે. ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ડિસમિસ કરાયા. કલેક્ટરે દાન ચોરી અટકાવવા માટે એસઓપી નક્કી કરી. 20 કરતા વધારે સીસીટીવી કેમેરાની નજરમાં દાનની ગણતરી થશે. કેમેરાનું રેકોર્ડિંગ 6 મહિના સુધી સાચવવા માટેની વ્યવસ્થા કરાઈ. ગણતરીમાં હાજર રહેનાર લોકોનું મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરાશે. અંબાજીમાં દાન ગણતરીનું લાઈવ પ્રસારણ કરાશે. 20 કરતા વધારે કેમેરાની હાજરીમાં જ આ ગણતરીની પ્રક્રિયા થાય. આ ઉપરાંત કેમેરાનું જે રેકોર્ડિંગ બેકઅપ છે તે પણ 6 મહિના સાચવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. ગણતરીમાં હાજર રહેનાર તમામ કર્મચારીઓનું પોલીસની હાજરીમાં મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને ગણતરીની પ્રક્રિયા દરમિયાન પણ મોટા ખિસ્સાવાળા કપડાં પહેરવા ઉપર નિષેધ મૂકવામાં આવ્યો છે. ગણતરી પૂરી થયા બાદ તમામ જે ગણતરીમાં સંકળાયેલા કર્મચારીઓ છે તેમનું ફરીથી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે તેવી પદ્ધતિ ગોઠવવામાં આવી છે. સમાચારમાં વાત બનાસકાંઠાની કરીએ તો દાંતા રેફરલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટે બેદરકારી થયા હોવાનું સ્વીકાર્યું. દર્દીને એક્સપાયરી ડેટ પૂર્ણ થયેલી આઈવી ફ્લુઇડ બોટલ ચડાવવાનો મામલો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ ઘટનામાં બેદરકારી થઈ હોવાનું સ્વીકાર્યું છે. તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં રહેલી દવાઓ અને અન્ય બોટલોના સ્ટોકની તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે જવાબદાર સ્ટાફના નિવેદનો લેવામાં આવશે અને તપાસ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. एक बाटला था, वो किसी मैकेनिकल जो ट्रांसपोर्ट में हुआ, किसी सर्वेंट के द्वारा या जैसे भी हो, एक आ गया था. तो इसमें गलती वही हुई कि सिस्टर ने देखा नहीं और डेट और वो फ्लूइड लगा दिए. हम लोग एक मीटिंग लेंगे, जो ऑन डॉक्टर स्टाफ जो भी थे उनका खुलासा पूछ लेंगे, एक मीटिंग ले लेंगे. फर्दर ऐसा नहीं हो, जो हो गया वो तो हो गया. और सबसे अच्छी बात है कि पेशेंट को कुछ हुआ नहीं, वाइटली स्टेबल है. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ ચાંદીપુરાથી ચેતજો. ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે સાબરકાંઠાના હિંમતનગરથી ખળભળાટ મચાવે તેવા સમાચાર સામે આવ્યા. અહીં છેલ્લા 17 દિવસમાં 6 બાળકોના મોત થયા. જો કે તેમાંથી એક જ બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એવામાં બાકીના 5 બાળકોના મોત કયા કારણથી થયા એ મુદ્દે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. 26 જૂનથી અત્યાર સુધીમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા 9 બાળકો દાખલ થયા. તેમાંથી અત્યાર સુધી 6 બાળકોના મોત થયા છે અને 2 બાળકો સારવાર હેઠળ છે. ચોંકાવનારી બાબત એ છે કે 8માંથી માત્ર એક જ સેમ્પલ ચાંદીપુરા પોઝિટિવ આવ્યું છે, જ્યારે 7 સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને એક રિપોર્ટ પેન્ડિંગ છે. નેગેટિવ રિપોર્ટ છતાં મોત થતા ડેન્ગ્યુ, મેલેરિયા સહિત અન્ય અજાણ્યા વાયરસની સંભાવના અંગે પણ તપાસ કરાઈ રહી છે. સિવિલ હોસ્પિટલે વધુ તપાસ માટે તમામ સેમ્પલ ગાંધીનગરની જીબીઆરસી લેબમાં મોકલ્યા છે. હાલ તબીબો દ્વારા બાળકોની સઘન સારવાર કરવામાં આવી રહી છે. તેમજ આગામી દિવસોમાં કેસો વધે તો તેને પહોંચી વળવા માટે પણ તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. અહીંયા આપણે પીડિયાટ્રિક આઈસીયુ છે હિંમતનગરની અંદર, તો આપણે 9 શંકાસ્પદ એડમિટ થયા છે બાળકો, જેમની ઉંમર 14 વર્ષથી ઓછી જ છે. હવે એમની અંદર અમારે 6 એક્સપાયરી થઈ છે અને પોઝિટિવ કેસ જોવા જઈએ તો એક ઉદયપુર રાજસ્થાનનું જ હતું. બાકીના બધા અત્યાર સુધી જે કેસીસ છે બધા નેગેટિવ છે. એક પેશન્ટને આજ સવારમાં જ એડમિટ થયું છે, એમની રિપોર્ટ અમે મોકલાઈ છે. 26 તારીખે લઈને અત્યાર સુધીમાં ચાંદીપુરા સસ્પેક્ટેડ વાયરસની અંદર 9 દર્દીઓ આપણા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. એની અંદર 8 જણનો રિપોર્ટ આવી ગયેલો છે અને એક રિપોર્ટ આવવાનો બાકી છે. એમાં એક પોઝિટિવ આવેલું, એનું મૃત્યુ થયું છે અને એક સાજો થઈને ઘરે ગયો છે. આપણી હોસ્પિટલમાં 5 જણના મૃત્યુ થયેલા છે અને એક ઘરે ગયો તો એનું મૃત્યુ થયું છે. અને અત્યારે હાલ સારવાર હેઠળ 2 દર્દી છે, એમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ છે પણ એ વેન્ટિલેટર ઉપર છે. અને રાતના લગભગ 3 વાગે એક મેઘરજથી રિફર થઈને બીજું દર્દી આવ્યું છે જે ક્રિટિકલ છે અને આવતાની સાથે જ એને વેન્ટિલેટર પર મૂકવું પડ્યું છે અત્યારે. અને એનો રિપોર્ટ લઈ અને અમે તપાસ માટે ગાંધીનગર મોકલી આપ્યો છે. એનો રિપોર્ટ આવશે એટલે ચોક્કસ ખબર પડશે.
અન્ય મહત્વના સમાચાર ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત પક્ષના હોદ્દેદારો સામે નોંધાયેલા કેસોના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર રામધૂન કરીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો અને રાજ્યપાલના નામે આવેદનપત્ર સોંપી ન્યાયની માંગ કરી હતી. કલેક્ટર ઓફિસના ગેટથી અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે. આ ભરૂચ જિલ્લાની તમે પોલીસ જુઓ, અમને અહીંયા ગાડી અટકાવી દીધા છે, અમને આ આવેદન પત્ર પણ આપવા જવા નથી દેતા. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ અગાઉ પડેલા ભારે વરસાદે શહેરના અનેક રસ્તાઓની પોલ ખોલી દીધી. શહેરના વિવિધ રસ્તાઓ ધોવાઈ જતા અને મોટા ખાડા પડતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે વલસાડ નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના નામે રસ્તાઓની મરામત અને ડ્રેનેજ સફાઈ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરતી હોવાના દાવા કરે છે. છતાં પ્રથમ જ ભારે વરસાદમાં રસ્તાઓ બિસ્માર બનતા લોકોમાં રોષ છે. ખરાબ રસ્તાઓના કારણે અકસ્માતો અને વાહનોને નુકસાન થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. શહેરીજનોએ તંત્ર સામે સવાલો ઉઠાવી શહેરના રસ્તાઓનું સમારકામ કરવાની માંગ કરી છે. ગત વર્ષે કરતા 25 લાખ રૂપિયા વધારે આપીને પાલિકાએ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. એ 72 લાખ રૂપિયાની જગ્યાએ 72,000નું કામ પણ નથી દેખાતું. ઘણા બધા રસ્તાઓની હાલત ખરાબ છે વલસાડના. અગર આ રસ્તાઓનું સમારકામ નહીં કરે તો અમારા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. કે ડ્રેનેજ લાઇનનો મેઇન ઇસ્યુ છે, એના કારણે ઘણી બધી જગ્યાએ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા અને હવે અહીંયા ઘણી બધી જગ્યાએ શાકભાજી માર્કેટ એરિયા છે કે બજાર છે કે પછી કૈલાસ રોડના એરિયા છે, એ બધી જગ્યાએ રસ્તાઓ ખરાબ છે અને કોઈ પણ એવી તરત કામગીરી પણ કરવામાં નથી આવતી. લોકો અહીંયા ઉનાળામાં, શિયાળામાં દરેક સમયગાળામાં રસ્તા પર તો હેરાન થવાનું જ છે. સમાચાર રાજકોટમાંથી ગોંડલમાં ગેરકાયદેસર બાંધકામો પર નગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે. પાંજરાપોળ બ્રિજ નજીકના આવા કાચા પાકા મકાનો અને કમર્શિયલ બાંધકામો ધરાશાયી કરાયા છે. આ દબાણો ગોંડલી નદી પર બની રહેલા નવા બ્રિજના એપ્રોચ રોડની કામગીરીમાં નડતા હતા. તંત્રએ 2 મહિના અગાઉ નોટિસ આપી હોવા છતાં જગ્યા ખાલી ન થતા અંતે ડિમોલિશન કરાયું. બ્રિજની આસપાસના 70 મીટર વિસ્તારના તમામ નડતરરૂપ બાંધકામો સંપૂર્ણ તોડી પડાયા. નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ બાકીના દબાણો તબક્કાવાર દૂર કરાશે. પાંજરાપોળ પાસે આરએનબી દ્વારા જે નવો બ્રિજ ફોરલેન બનાવવામાં આવે છે, એમાં અડચણરૂપ કોમર્શિયલ અને નદીની અંદરના અન્ય પ્રકારના દબાણો આજે દૂર કરવાની કાર્યવાહી કરી છે. આરએનબી દ્વારા રોડની બંને સાઈડ જે એપ્રોચ કરવાનો છે એને માટે આ જરૂરી હોય એ કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં. સિંહ બાદ હવે વાઘની પજવણી થઈ. જૂનાગઢના સકરબાગ ઝૂમાંથી વાઘની પજવણીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વિડીયોમાં કેટલાક પ્રવાસીઓ વાઘના પાંજરામાં કપડું ફેંકીને તેને હેરાન કરતા જોવા મળે છે. વિડીયો વાયરલ થતા ઝૂ તંત્રએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. જો કે આ ઘટનાએ ઝૂમાં વન્ય પ્રાણીઓની સુરક્ષા અને દેખરેખ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. જૂનાગઢ પાસે ગિરનારના પગથિયા પર એક બાળક પર સિંહે હુમલો કર્યો હતો. આ ઘટના અંગે મુખ્યમંત્રીએ ફિલ્ડ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ સીડી વિસ્તારમાં હવેથી નવા વન સુરક્ષા ગાર્ડ તૈનાત કરાશે. સંવેદનશીલ વિસ્તારમાં કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવામાં આવશે. યાત્રાળુઓની સલામતી માટે નવી એસઓપી તૈયાર કરાશે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારને કાયમી સાયલેન્ટ ઝોન જાહેર કરી જંગલ પર ડ્રોનથી નજર રખાશે. આવી ઘટના ફરી ન બને તે માટે ટ્રેકર્સની સંખ્યા વધારવામાં આવશે અને વન વિભાગમાં બીટગાર્ડની ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. ગિરનાર સિવાયના વિસ્તારોમાં સિંહોની પજવણીની ઘટનાઓ સામે આવી છે, જેની સામે તંત્ર દ્વારા ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે. વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ સહિતના ફિલ્ડના અધિકારીઓ અને મારા સાથી પ્રવીણભાઈ માળી